નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. ચાંચિયાએ સોમાલિયા નજીક જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય નૌકાદળે જહાજમાં સવાર તમામ 21 લોકોને બચાવી લેવાયા. પૂર્વ કૃષિ મંત્રી કરસનજી ઠાકુર પર હુમલો કર્યાની ફરિયાદ. જમીન વહેંચણી નહીં કરી આપતા દીકરાને પૌત્રએ કર્યો હતો હુમલો. ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની આપી ધમકી. મેયર હિતેશભાઈ મકવાણા દ્વારા ગાંધીનગરના ઇતિહાસના સૌથી મોટા મ્યુઝિકલ કોન્સર્ટનો લાભ લેવા શહેરીજનોને અપીલ. આગામી 8 અને 9 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેત પેદાશ અને અનાજના જથ્થાને સાચવવા માટે ડિઝાસ્ટર મામલતદારની તાકીદ. ગુજરાત રાષ્ટ્રીય સેવા યોજના સેવા કલ્ચર સેવા ભારતીય ફાઉન્ડેશન ઉપક્રમે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢીમાં જાગૃતિ હેતુથી રાજ્યભરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું આયોજન. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઐતિહાસિક પ્રી વાઇબ્રન્ટ મ્યુઝિકલ ઇવેન્ટ અંતર્ગત દેશના ખ્યાતનામ કલાકાર હંસરાજ રઘુવંશીએ કાર્યક્રમ પહેલા મેયર હિતેશભાઈ મકવાણાની લીધી મુલાકાત. સ્વર્ગ સમાન સુંદર રસ્તો રોડ ટુ હેવનની આહલાદક અનુભૂતિ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી. અફાટ રણ સોસરવા નીકળેલા રોડની મનમોહકતા સુંદરતા માણીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રોમાંચિત થયા. વૈશ્વિક ધરોહર હડપ્પન સાઇટ ધોળાવીરની મુલાકાત લેતા આચાર્ય દેવવ્રતજી